નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીકલ્ચર એન્જિનિયર ચેનલમાં તમારું સ્વાગત છે। આવા પ્રકારના લોડર સામાન્ય રીતે તમે જેસીબીની પાછળ જોયા હશે, પણ આવા લોડર હવે ટ્રેક્ટરની પાછળ પણ ફિટ થાય છે, જેમાં બે પ્રકારના બેકો આવે છે। એકમાં માત્ર મિની બેકો આવે છે અને બીજામાં પાછળ બેકો અને આગળ લોડર જેસીબી જેવી જ તમામ સિસ્ટમ ફિટ કરવામાં આવે છે, જેના માટે 50થી ઉપરના હોર્સ પાવરના ટ્રેક્ટર જોઈએ છે। અને મિની બેકો જે તમે વિડીયોમાં જુઓ છો એના માટે 40થી 50 સુધીના હોર્સ પાવરના ટ્રેક્ટર પણ ચાલે છે। સામાન્ય રીતે જેસીબી લેવા માટે 30 લાખ ઉપરનું બજેટ જોઈએ, અથવા તો તમે સેકન્ડ હેન્ડ લેવા જાઓ તો 10 લાખ ઉપરનું બજેટ જોઈએ, પણ આ બધી સિસ્ટમ માત્ર તમે 3-4 લાખમાં અપનાવી શકો છો। અને જો તમારે હળવા કામ લેવાના હોય, જેવા કે ખાતર ભરવું, ખાતર ફેરવવું, અથવા તો વાડીમાં લાઈન દાટવા માટે ગટર ગાળવી, અથવા તો માટી ખોદીને એના ફેરા ભરવા, એ તમામ કામ મિની બેકોથી થઈ જાય છે। અને આ મિની બેકોને તમે આસાનીથી ટ્રેક્ટર સાથે જોડી શકો છો, અને જ્યારે તમારે ખેતીના કોઈ પણ કામકાજ હોય ત્યારે તેને અલગ પણ કરી શકો છો। આ મિની બેકોને લગાડવા માટે ટ્રેક્ટરના ઢાંચામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી। જેમ આપણે ટ્રેક્ટરમાં સાંતીને જોડીએ તેવી જ રીતે આ મિની બેકો 3 પોઈન્ટ લિંકેજ એટલે કે TPL સિસ્ટમથી જોડાઈ જાય છે, જેને આસાનીથી અલગ અને જોડી શકાય છે। અને જો મોટા બેકો અને લોડરની જો વાત કરવામાં આવે, તેના માટે અલગથી ઓઇલ ટેન્ક અને ઓઇલ પ્રેશર બનાવવા માટે હાઇડ્રોલિક પંપ પણ એમાં જોડી આપવામાં આવે છે, અને સિસ્ટમને ઠંડી રાખવા માટે એક કુલિંગ ફેન પણ ફિટિંગ કરવામાં આવે છે, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો। કોઈ પણ ભારે કામ હોય કે જેમાં જેસીબીની જરૂર પડતી હોય તો તમારે આ મોટું બેકો અટેચ કરાવવું પડે, જેમાં ટ્રેક્ટરની સાથે તેને ફિટિંગ કરવામાં આવે છે, અને પછી તમે જેસીબીની જેમ જ આનો ઉપયોગ કરી શકો છો। અને ખૂબ જ સારું, તમારે જો જેસીબી જેવું કામ લેવું હોય તો તમારે 60થી 75 હોર્સ પાવરનું ટ્રેક્ટર હોય તો તે ક્યાંય પણ પાછું ના પડે। અને આ બેકોમાં સ્ટેબિલાઇઝર પણ આપવામાં આવે છે, જેવી રીતે જેસીબીમાં આપવામાં આવે છે, જેથી તમારું ટ્રેક્ટર એક જગ્યાએ સ્થિત થઈ જાય અને તમે શાંતિથી કામ કરી શકો। અને તમારા ટ્રેક્ટરમાં તમે એક ફરતી સીટ અથવા તો બેકો માટે અલગ સીટ પણ જોડાવી શકો છો। જે ખેડૂત મિત્રો ખેતીની સાથે ભાડા પણ કરે છે, ટ્રેક્ટર ભાડે પણ ચલાવે છે, એના માટે આ મિની બેકો ખૂબ જ કામની વસ્તુ છે। તે કેવી રીતે કામ કરે છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। તમને આ એક પણ મશીન વિશે કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો, હું તેનો જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ।